નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની થોડા દિવસ પહેલા 16મી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યો હતો। સરકારે 16મી સિંહ વસ્તી ગણતરી 2025ના આંકડા જાહેર કર્યા। આજે સિંહોની 16મી વસ્તી ગણતરીના આંકડાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયા હતા। આ ગણતરીએ રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો, જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને સિંહોની હાજરી નોંધી છે અને આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ધ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ લાયન ની વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે એ 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે। આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલાં, અને એનું જે આ રિઝલ્ટ છે એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે, એટલે સૌથી વધુ મને આનંદ થયો। જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે, એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે। અને આજે જે છે જે 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે। એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું। પરિમલ નથવાણી ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે। આ સાથે જ તેઓ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પણ છે। રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે આપણે સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટિક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે। ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરાયેલ સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 891 પહોંચી છે। પહેલા સિંહ માત્ર સાસણ, ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા, પણ હવે તેમનો વિસ્તાર વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે। વધુમાં પહેલા માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના લોગોમાં એશિયાઈ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષની સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભયારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી કરાઈ હતી। પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા, બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા। તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411 અને વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે।